ધાંગધ્રાના સોરડીમાં ખેતીલાયક જમીનમાં બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને મંત્રી રાઘવજી પટેલનો પુત્ર ભાગીદાર હોવાનું મંજૂરી. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાની સોરડી ગામની સીમમાં ખેતીલાયક જમીન વચ્ચે બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ક્લિયરેશન અંતિમ તબક્કામાં પહોંચતા ગામજનોમાં રોષ જોવા મળ્યો હતો. રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલનો પુત્ર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ભાગીદારી હોવાનું ખુલતા મંજૂરી મળતા હોવાનો ગામજનો સાથે આક્ષેપ કરી કોઈ પણ સંજોગોમાં પ્લાન્ટ નિર્માણ નહીં થવા દેવાની નક્કી કરી ચૂંટણી બહિષ્કાર અને ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને સાંસદ સભ્ય ચંદુ શિવરા પર્યાવરણ મંત્રીએ કરેલી અરજીની કોઈ અસર જોવા મળી ન હતી. માયાજાળ ન્યૂઝ